નમસ્કાર દર્શક મિત્રો, તહેલકા ન્યૂઝમાં હું મેઘા અગ્રવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો તહેલકા ન્યૂઝ અને નજર કરીએ આજના સમાચાર પર. પાલેજ સ્થિત મોટા મિયા સરકારના 2 દિવસીય ઉર્સની ઉજવણી. ભરૂચના પાલેજના ચિસ્તિયાનગર સ્થિત હઝરત સૈયદ મોટા મિયા માંગરોળની ગાદીના સંત બુઝુર્ગ રાજ વલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટા મિયા ચિસ્તી સાહેબના આસ્થાના પર 2 દિવસીય ઉર્સ શરીફની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી. ઘેર ઘેર ગાય પાળોનો બોધ આપનાર કોમી એકતાના પ્રખર હિમાયતી, ઘેર ઘેર વૃક્ષ વાવો, માનવ સેવા, કોમી એકતા, ભાઈચારો, વ્યસન મુક્તિના પ્રણેતા, શિક્ષણ, ઘેર ઘેર સંસ્કાર મેળવો તેમજ આધ્યાત્મિક પ્રગતિ જેવા ઉપદેશ આપતી પરંપરાગત ઐતિહાસિક મોટા મિયા માંગરોળની ગાદી સાથે સંકળાયેલા પાલેજ સ્થિત વિશ્વવિખ્યાત સંત રાજ વલ્લભ હિઝ હોલીનેસ ખ્વાજા મોટા મિયા ચિસ્તી ત્રીજા સાહેબનો વાર્ષિક ઉર્સ શરીફની દર વર્ષે ચૈત્ર સુદ પૂનમે 2 દિવસ માટે ઉજવણી થાય છે. દેશ વિદેશથી અહીં હજારોની સંખ્યામાં હિન્દુ મુસ્લિમ સંપ્રદાયના લોકોની મેદની કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. કાર્યક્રમ સ્થળે સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ તેમજ ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ આવી પહોંચતા હાજર જન મેદનીએ પોતાની જગ્યા ઉપર ઊભા થઈ બંને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓના અનુયાયીઓ ચૌધરી સમાજના આગેવાનો દ્વારા સૈયદ સલીમુદ્દીન ચિશ્તી સાહેબ, ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી સાહેબ તેમજ મતાઉદ્દીન ચિશ્તી સાહેબના સુપુત્રોનું ફૂલહાર તેમજ શાલ ઉઠાડી સન્માન કરવામાં આવ્યું હતું. ઉર્સ શરીફ પ્રસંગે પાલેજ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. રિપોર્ટર રવિ સૈયદ, પાલેજ. મતાઉદ્દીન ઉર્ફ મોટા મિયા ચિશ્તી રહેમતુલ્લાહ સાહેબનો વાર્ષિક ઉર્સ છે. વર્ષોની પરંપરા અનુસાર આ ઉર્સ મોટા મિયા માંગરોળની ઐતિહાસિક ગાદીના એકમાત્ર અધિકૃત સજાદા નશીન એ ઝોલીનેસ હઝરત ખ્વાજા સૈયદ સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તી સાહેબના સાનિધ્યમાં ઉજવવામાં આવે છે. અહીંયા હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ દરેક ધર્મના લોકો આવીને કોમી એકતાનું ઉદાહરણ પૂરું પાડે છે. અને આજે અહીં ઉપસ્થિત જનમેદનીને મારો એ જ સંદેશ કે આપણે સૌ ભેગા મળીને સમાનતા, માનવતા, કોમી એકતા, ભાઈચારો, શિક્ષણ મેળવો તેમજ વ્યસન મુક્તિ અને ઘેર ઘેર સંસ્કરણ જેવા મોટા મિયા માંગરોળની ગાદીના સિદ્ધાંતોને ઘરે ઘરે પહોંચાડીએ અને આ બુઝુર્ગોના ફેઝથી ફૈઝિયાત થઈએ. આજના ડિજિટલ યુગમાં ખાસ કરીને યુવા પેઢીને શું સંદેશ આપે? યુવા પેઢીને સૌથી મોટો સંદેશ એ છે કે શિક્ષણ મેળવે અને સાથે સાથે ગુણવત્તાસભર શિક્ષણ મેળવે અને વિચારતા થાય. કારણ કે વિચાર એ શક્તિ છે અને વિચારની શક્તિથી જીવન બદલાઈ શકે એમ છે.